તો વાત કરીએ ભરૂચની તો ભરૂચના જંબુસરમાં કોંગ્રેસ દ્વારા ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજાયો। સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું, જ્યાં હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ આપવામાં આવ્યું। પ્રદેશ ઉપપ્રમુખનું અવસાન થતાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, જ્યાં શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ અમો જંબુસર શહેર અને તાલુકાના આગેવાનો શ્રીઓ તરફથી મરહૂમ યુનુસભાઈ પટેલ અમદાવાદી જેઓનું નિધન થયું છે એ બાબતે અમે સવાબરથી આજે રેફરો હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખેલું છે। જેઓ યુનુસભાઈ પટેલ જેઓ દરેક સમાજ માટે એક પ્રેરણારૂપ હતા, જે બીવીએફના પ્રમુખ પણ હતા ચેપ્ટરના, અને ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના પણ પ્રમુખ હતા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હતા। સમાજ માટે એમણે ઘણી સમસ્યાઓ માટે, જે શિક્ષણનું હોય, એજ્યુકેશન લેવલ પર હોય કે દરેક ક્ષેત્રે સમાજ સુધારણા બાબતે પણ યુનુસ પટેલે ઘણા કામો એવા કર્યા છે કે આજે સમાજ એમને યાદ કરે છે। એમની ઘણી ખોટ પડવાની છે સમાજને। જંબુસર તાલુકાના કોંગ્રેસના કાર્યકરો તેમજ જંબુસર શહેરના કોંગ્રેસ કાર્યકરો આજે અમારા વડીલ અને કોંગ્રેસના ભરૂચ જિલ્લાના આગેવાન એવા યુનુસભાઈ પટેલ જેઓનું નિધન થતાં સ્વર્ગસ્થને પૂર્ણમાં લે માટે અમે આજે ફળ વિતરણનો કાર્યક્રમ રેફરલ હોસ્પિટલ રાખેલો છે। એમને સમાજ ઉપયોગી ઘણા કામો કર્યા છે અને અમારા રાહબર આજે અમારી વચ્ચે રહ્યા નથી, તો એમને આત્માને શાંતિ મળે અને એમને પૂર્ણ મળે એ માટે આજે ફળ વિતરણનો અમે કાર્યક્રમ